સમાચારો તરફ નજર કરીએ તો મહાકુંભમાં ઉમટતા શ્રદ્ધાળુઓના આંકડાઓનો રેકોર્ડ તૂટી રહ્યા છે. આવતીકાલે મૌની અમાવસ્યાએ કુંભમાં મહાસ્નાન થશે. મહાકુંભમાં અત્યાર સુધી 17 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. મંગળવારે 16મા દિવસે પણ કરોડો લોકોએ સંગમમાં ડૂબકી લગાવી. આવતીકાલે મૌની અમાવસ્યા છે. તેના પહેલા શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું છે. ભારે ભીડને જોતા તમામ વિભાગના અધિકારીઓ સામે ભીડને સંભાળવાનો પડકાર છે અને મેનેજમેન્ટ માટે સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. મંથન થઈ રહ્યું છે. મહાકુંભ જતા રસ્તાઓ, ગલીઓ બધું જ ફૂલ છે. પાર્કિંગથી કે સ્ટેશનથી સંગમ સુધી 20 કિલોમીટર જેટલું ચાલીને આવવું પડી રહ્યું છે અને અનેક સ્થળે બેરિકેડિંગ કરીને પોલીસ રોકી રહી છે, જેને કારણે અનેક જગ્યાએ તો લોકોએ બેરિકેડિંગ તોડી નાખ્યા. સંગમથી 15 કિલોમીટર સુધીનો વિસ્તાર જામ થઈ ગયો છે. આવતીકાલે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગે શરૂ થશે, જેમાં સૌથી પહેલા મહાનિર્વાણી અખાડાના નાગા સંન્યાસીઓ સ્નાન કરશે. તેમની સાથે શ્રી શંભુ પંચાયતી અઠલ અખાડા પણ સ્નાન કરશે અને તે બાદ નિરંજની અને આનંદ અખાડા અને ત્યારબાદ અન્ય અખાડા સ્નાન કરશે. બુધવારે એક જ દિવસમાં 10 કરોડ લોકો સ્નાન કરે તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જાનૈયા અને વરરાજા સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસ નેતા વિક્રમ માડમે પક્ષ પલટા પર પ્રહાર કર્યા તો ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, પરંતુ તે પહેલા હવે આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતા વિક્રમ માડમે પક્ષ પલટાને લઈ ભાજપ પર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું, ભાજપ પાસે જાનૈયા છે પરંતુ વરરાજા નથી અને બસ આ જ નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે. દર વખતે કોંગ્રેસનો વરાજો ગોતી આવવાનો. જાનૈયા તો એની પાસે બિચારા પાસે એટલા બધા છે, પણ વરાજો કોઈ નથી. વરાજો તો કોંગ્રેસમાંથી જ લેવો પડે છે. જે લોકો ભયંકર ભ્રષ્ટ હોય, જેના નામ નબળા હોય, અલગ અલગ પાર્ટીઓમાં હોય, પાર્ટીમાં ન હોય, આવા ગમે ત્યાંથી ગોતીને સત્તા. વિક્રમ માડમના આ નિવેદન બાદ ભાજપે જવાબ આપ્યો કે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું, તમે તમારી પોતાની ચિંતા કરો, ભાજપની ચિંતા તમારે કરવાની જરૂર નથી. કોંગ્રેસ ખાલી થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે જૂનાગઢમાં એક દંપતીએ બીજેપીમાંથી ટિકિટ માંગી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે હોડમાં લાગ્યા છે. ત્યારે વાત જૂનાગઢની કરીએ, જ્યાં એક દંપતીએ પોતપોતાના માટે દાવેદારી નોંધાવી છે. ભૂપત શેઠિયા અને હિનાબેન શેઠિયાએ આ પતિ પત્નીએ પોતાના માટે બીજેપીમાંથી ટિકિટની માંગ કરી છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે જાહેર થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો આજે સેન્સની પ્રક્રિયા હતી, તો એ સેન્સની પ્રક્રિયામાં મેં અને મારા ઘરવાળાએ બંને દાવેદારી નોંધાવી છે. પાર્ટી મને અથવા મારા ઘરવાળાને કોઈ પણને ટિકિટ આપશે તો અમે પાર્ટીનું નિષ્ઠાપૂર્વક કામ કરશું અને લોકોના જે પણ કામ અધૂરા છે એ અમે પૂરા કરશું. હાલમાં ભાજપમાં તમામ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમામ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચી રહ્યા છે. તેવામાં કયા ઉમેદવાર પર ભાજપ પોતાની પસંદગી ઉતારી રહી છે તે જોવું રહ્યું. ત્યારે વાત રાજકોટની જ કરીએ તો હવે રાજકોટમાં ફરી એકવાર લેટર બોમ્બનો વિસ્ફોટ થયો છે. સૌરાષ્ટ્રના લેટર બોમ્બમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી પર આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે છે કે જેમની સામે આ લેટરમાં ગંભીર આક્ષેપો કરાયા છે. ધવલ દવે પર આક્ષેપ છે કે તેમને મળેલી જવાબદારીનો તેઓ ગેરઉપયોગ કરી રહ્યા છે અને સાથે જ ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ સાથે લોધિકા ખરીદ વેચાણ સંઘ માટે વહીવટનો પણ આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં, પરંતુ ચેરમેન પદ માટે 7 આંકડાના વહીવટનો આક્ષેપ પણ કરાયો છે. ન માત્ર ધવલ દવે પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સામે પણ આક્ષેપ છે. અલ્પેશ ઢોલરિયાના ધવલ દવેના મહિલા મોરચાના સભ્યો સાથે સંબંધોના આક્ષેપ આ લેટરમાં કરવામાં આવ્યા છે અને ઘણા લોકોને મહામંત્રી બનાવવાની પણ લાલચ આપી હોવાનો આ લેટરમાં ઉલ્લેખ છે. આ સાથે જ ભરત બોઘરાનું રાજકારણ કરિયર પતાવી દીધાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 25 વર્ષ જૂના કાર્યકર્તાઓના વિશાળ જૂથના નામે આ પત્ર હાલ સામે આવ્યો છે. ત્યારે જોવું એ રહેશે કે આ પત્ર શું રાજકીય ઉથલપાથલ કરશે. સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી એકવાર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે.
આસારામને જામીન આપવામાં આવ્યું છે. આસારામને શરતી જામીન મળ્યા છે, જેમાં તેઓ પ્રચાર નહીં કરી શકે, તેઓ પોતાના ભક્તોને નહીં મળી શકે, પરંતુ બીજી તરફ તેઓ મકરબા આશ્રમ જે છે તેઓ ત્યાં અમદાવાદમાં પહોંચ્યા છે, જ્યાં પોલીસનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક જોવા મળી રહ્યો છે. આસારામ દ્વારા કોઈ પણ પ્રકારની હરકત ન કરવામાં આવે તેને લઈને પોલીસ એક્ટિવ જોવા મળી રહી છે. શિયાળાની ઠંડીમાં ગુજરાતમાં માવઠાનો માર પડશે. હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરાઈ છે. 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરાઈ છે. તો 3 ફેબ્રુઆરીએ અરવલ્લી, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરાઈ છે. डे 6 एंड डे 7 वैन से 2 और 3 फरवरी वो आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है. सौराष्ट्र में आपका जो डिस्ट्रिक्ट इसमें आ रहा है अमरेली और भावनगर, और गुजरात रीजन में जो साउथर्न डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली में आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है. और डे 7 मतलब 3 फरवरी आपका जो सौराष्ट्र में अमरेली, भावनगर और जो गुजरात रीजन में उत्तरी क्षेत्र में अरावली, महीसागर, दाहोद में आइसोलेटेड जगह में लाइट रेन होने का संभावना है.